પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાની ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે આંબાલાલ પટેલનો ખૂબ જ મોટો વિરોધ ચાલી રહ્યો છે. જ્યારે વિજ્ઞાન જાથાઓ દ્વારા કેમ કહેવામાં આવી રહ્યું છે કે આંબાલાલ પટેલ જ્યારે ત્યારે આગાહીઓ કરતા હોય છે વરસાદની નેની, ત્યારે તે ઘણી બધી આગાહીઓ ખોટી પડે છે અને તેઓ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આંબાલાલ પટેલે પણ એક વાયરલ કર્યો, જેમાં આંબાલાલ પટેલ કહે છે કે હવામાન વિભાગ દ્વારા પણ ઘણી બધી આગાહીઓ કરવામાં આવતી હોય છે, તે આગાહીઓ ખોટી પડે છે અને આંબાલાલ પટેલ ખૂબ ક્રોધે ભરાય છે અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધડાક વાયરલ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આગળ હમણાં જ તમને આખો વિડીયો બતાવું છું. તમે ખાસ દર્શક મિત્રો બધા આંબાલાલ પટેલનો તે વિડીયો જોજો, જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, જે અંધશ્રદ્ધાઓને ખુલ્લું પાડવાનું કામ કરી રહ્યા છે. તેમને આંબાલાલ પટેલે એમ કહી રહ્યા છે કે અમે ઘણી બધી માહિતી બાદ આગાહીની ભવિષ્યવાણી કરતા હોઈએ છીએ અને તે ઘણી બધી આગાહીઓ સાચી પણ પડે છે. ચાલો દર્શક મિત્રો, પહેલાં તમે તે વિડીયો જુઓ. વિડીયોને ખાસ વધુમાં વધુ લોકોને આગળ શેર કરો, જેથી બધા લોકોને સાચી માહિતીની ખબર પડે. દર્શક મિત્રો, તમે પણ આંબાલાલ પટેલ વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે શું કહેવા માંગો છો? આંબાલાલ પટેલની આગાહીઓ સાચી હોય કે ખોટી, તે કોમેન્ટ કરો. અને ચાલો આંબાલાલ પટેલનો તમે પહેલા વિડીયો જોઈ લો. જુઓ આ વિડીયો. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલી મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ, તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે, એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે, તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાની ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો.